વિજાપુર બાર એસોસિએશનની વર્ષ 2025-26ની ચૂંટણી શાંતિપૂર્ણ માહોલમાં યોજાઈ હતી. પ્રમુખ પદ માટે 4 ઉમેદવારો અને મંત્રી પદ માટે 3 ઉમેદવારો વચ્ચે મુકાબલો જોવા મળ્યો હતો. ચૂંટણી અધિકારી રાજેશભાઈ પટેલ અને તુલેશભાઈ વૈદની ઉપસ્થિતિમાં 109 મતદારોમાંથી 99 મતદારોએ મતદાન કર્યું હતું, જેમાં પ્રમુખ પદના ઉમેદવાર કુણાલભાઈ બારોટને 49 અને મંત્રી તરીકે મહેન્દ્રસિંહને 51 મત મળતા તેઓ વિજેતા જાહેર કરવામાં આવ્યા હતા. વિજાપુર કોર્ટની અંદર લિફ્ટનો પ્રશ્ન છેલ્લા ઘણા વર્ષોથી પડતર પડી રહેલો છે. એને વેગ લાવવાનો પ્રયત્ન કરીશું. વિજાપુર કોર્ટની અંદર ફેમિલી કોર્ટ છેલ્લા 2 વર્ષથી નીકળી ગયેલી છે, જે માટે હું ગયા ટર્મની અંદર બી બહુ પ્રયત્ન કરેલો હતો અને આ ટર્મની અંદર પણ હું ફરી પ્રયત્ન કરીશ અને મને ચોક્કસ ખાતરી છે કે આ વખતે અમે ફેમિલી કોર્ટ લાઈને જ રહીશું. આજ રોજ શુક્રવારે સાંજે 4 કલાકે પ્રમુખ અને મંત્રી ચૂંટાયેલા જાહેર કરાયા હતા.